હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। જુઓ, આજે હું જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી બનાવવાની છું, જે હવેલીમાં બને છે એ રીતે। ઘણા લોકો ખાલી ધાણાની જ બનાવતા હોય છે, પરંતુ પંજરી એટલે કે 5 જીરી, તો આપણે એ 5 જીરીમાંથી બનાવશું પંજરી। તો જુઓ મેં શું શું લીધું છે। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અને આઈ હોપ કે બધા મજામાં જશો। અને જો હમણાં જન્માષ્ટમી આવે છે, તો એ નિમિત્તે કાના જન્મની બધાને શુભેચ્છાઓ અને કૃષ્ણ ભગવાનની કૃપા હંમેશા તમારા બધા પર બની રહે એવી કાનાજીને પ્રાર્થના। અને હું જે જન્માષ્ટમીમાં આપણે કૃષ્ણ ભગવાનને ધરીએ છીએ ને પંજરી, એ હું બનાવવાની છું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। અને એ જે પંજરી છે એ ઘણા ધાણાની જ બનાવતા હોય છે, પરંતુ હું જે 5 જીરી એટલે કે હવેલીમાં જે શ્રીઓ બનાવે છે એ ટાઈપ જ બનાવવાની છું। તો એમાં 5 જીરી એટલે કે ત્યારે જ પંજરી કહેવાય છે। તો 5 જીરીમાં ધાણા, જીરું, અજમા, સુવા દાણા અને વરિયાળી, આ બધું જ મિક્સ કરી અને આપણે બનાવવાના છીએ। તો ચાલો શું શું લીધું છે પણ હું તમને બતાવી દઉં અને આપણે શરૂઆત કરીએ પંચજીરી બનાવવાની। અને હા, તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો। તો મેં જો સૌથી પહેલાં તો અહીંયા ધાણા લઈ લીધા છે, પછી જીરું છે, પછી વરિયાળી છે, પછી આ સુવા દાણા છે, પછી અજમા, અને આ કોપરું છે, પછી આ મિશ્રી છે, કાજુ, પછી આ છે છૂટ પાવડર, આ છે બદામ અને આ કિસમિસ। હવે જુઓ, આપણે આ બધું લઈ લીધું છે। તમે ખાલી ધાણામાંથી પણ બનાવી શકો, પરંતુ આપણે જે હવેલીમાં બને એ બનાવી છે એટલા માટે મેં આટલી વસ્તુ લીધી છે। તો હવે એક કડાઈમાં ઘી ગરમ મૂકીશું અને ઘી સહેજ પીગળી જાય એટલે આપણે એમાં નાખી દઈશું બદામ। બદામને આપણે પહેલાં નાખીશું, કારણ કે કાજુ ને કિસમિસને તરત જ રોસ્ટ થઈ જાય છે, પરંતુ બદામને વાર લાગે છે એટલા માટે। પછી આપણે કાજુ ઉમેરી દઈશું એમાં। તમે ડ્રાયફ્રૂટ તમારી પસંદના નાખી શકો, મખાણા પણ નાખી શકો, ઘણા લોકો મખાણા પણ નાખે છે, અને આ રીતે કિસમિસ પણ નાખી દઈશું। અને પંચજીરી તમે આપણે રામનવમીને દિવસે પણ ધરાવી શકીએ છીએ, પછી જન્માષ્ટમીમાં, પછી વામન જયંતી હોય ત્યારે પણ। અને હવે આપણે એમાં કોપરું ઉમેરી દઈશું। હવે આપણે જે સૂકો મેવો લઈ લીધો, એમાં જે ઘી બચ્યું છે એમાં થોડું ઘી ઉમેરી શકો તમે, અને ન ઉમેરવું હોય તો એમાં ઘી ઓલરેડી વધે જ છે। તો આ ધાણા આ રીતે શેકી લેવાના, અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની, કારણ કે નહીંતર ધાણા બળી જાય છે એટલા માટે। હવે ધાણા શેકાઈ જાય એટલે આપણે એમાં જીરું ઉમેરી દઈશું, ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું અજમા, અને ત્યારબાદ વરિયાળી પણ, અને એ બધું મિક્સ કરી અને આપણે ફરીથી એને શેકવા લાગશું। અને ધીમા તાપે જુઓ, હવે એકદમ સરસ શેકાઈ ગયું છે। તો આપણે એને ઠરવા માટે બીજા વાસણમાં લઈ લઈશું। અને હવે ઠરી જાય એટલે મિક્સરમાં પાવડર બનાવી લીધો છે અને ચાળી પણ લીધો છે, તો આપણે એક વાસણમાં લઈ લઈશું। અને હવે આપણે એમાં નાખીશું સૌથી પહેલાં તો જે આ સૂંઠનો પાવડર છે એ, અને સૂંઠ પાવડર નાખ્યા પછી આપણે એમાં ઉમેરીશું ખાંડ। તો ખાંડ આપણે એમાં 1.5 વાટકી જેટલી નાખીશું, કારણ કે બીજું બધું વધારે હોય છે। સોરી, ખાંડની પણ મિશ્રીનો પાવડર છે આ। અને હવે આપણે જે સૂકો મેવો છે એ લઈ લઈશું। આ બધું આપણે મિક્સ કરી લઈશું। અને ઘણી વખત હાથથી મિક્સ કરવામાં થોડું ઓલું થાય છે, કારણ કે આપણે જે ઘી નાખ્યું હોય છે એટલે થોડા ગંઠોડા જેવું હોય છે, તો આપણે એને હાથથી સરસ રીતે મિક્સ કરી લઈશું। અને હવે ઉપરથી પણ આપણે થોડું ઘી ઉમેરીશું, કારણ કે તો પંજરીનો સ્વાદ એકદમ સરસ આવે છે। અને ફરી એને મિક્સ કરી લઈશું। અને જોકે હાથથી મિક્સ કરવાથી વધુ સરસ મિક્સ થઈ જાય છે। અને મેં જો આ રીતે થોડી પંજરી બીજામાં પણ લઈ લઈશું, કારણ કે મારે જે ભગવાનને ભોગ ધરાવવો છે એમાં જે લાડુ ટાઈપ આપણે બનાવીએ છીએ, હું એ રીતે બનાવવાની છું એટલા માટે।
તો જો આ એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે. ઘણી વખત ઘણાને કાળી થઈ જતી હોય છે, પરંતુ આ સરસ બનશે. અને હવે આપણે આમાં ઘી નાખીશું એટલે આનો કલર બદલી જશે. એ જે આપણે ઘી થોડું રાખી દીધું છે એ આમાં ઉમેરી દઈશું. અને ફરીથી એને મિક્સ કરી લઈશું. હવે આપણે સૌથી પહેલાં તો જે પંજરી એમને છૂટી રાખી છે ને એ પંજરી થાળીમાં લઈ લઈશું. જુઓ, તમે આ બધું ન ઉમેરવું હોય તો ખાલી ધાણાની પણ બનાવી શકો છો. ધાણાને શેકી લેવાના અને પીસી અને આ જ પ્રોસેસ કરવી. અને જુઓ, હવે આપણે જે નાની નાની પંજરીની લાડુળી બનાવી લઈશું ઠાકોરજીને ભોગ લગાવવા માટે. આ રીતની બધી જ લાડુળી વારી લઈશું. હવે ભગવાનને પંજરી તો બહુ જ ભાવે છે, તમને લોકોને ખબર જ હશે. તો તમે જરૂર ઘરે બનાવજો અને ઠાકોરજીને ધરાવજો. અને જુઓ, હવે પછી આપણે જે પંજરીના લાડુ બનાવ્યા છે એના ઉપર થોડું ગાર્નિશ કરી દઈશું સૂકા મેવો અને કોપરાના ખમણથી. અને જે આપણે વધારે જ રાખ્યું છે એ આપણે પંજરી ઉપર પધરાવી દઈશું. અને તમે પણ આ જન્માષ્ટમીમાં તમારા કાનાજી માટે જરૂરથી આ પંજરી બનાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર પણ કરજો. અને આપણા દરેક વ્યૂવર્સને દિલથી થેન્ક્સ કે એ લોકો આપણા વિડીયો જોવે છે અને કોમેન્ટ પણ ઘણા કરે છે. જયભાઈ ડોબરિયા, જયશ્રીબેન ગજેરા, પાયલબેન ગજેરા, પછી પીયુબેન ડોબરિયા, ઘણા નામ છે, A to ZX. અને એક રાધેશ્યામ સત્સંગ મંડળ જે સત્સંગ છે નામ જેતપુરથી છે એ પણ. તો એ બધા લોકોનો દિલથી આભાર. અને વિડીયો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો.